जला सको तो दीप जलाओ, दिल जलाना मत सीखो। अरे पिला सको तो अमृत पिलाओ, जहर पिलाना मत सीखो। यही हमारी भावना होनी चाहिए, यही हमारा विचार होना चाहिए। हमारे जोशना बहन बहुत ओछा बोले છે, પણ એક મનની અંદર વિચાર આવ્યો કે બધી જગ્યાએ સંગઠન છે, ભાઈઓના સંગઠન છે, બહેનોના અમુક પ્રાઇવેટ સંગઠન છે, પણ જાહેરમાં કોઈ સંગઠન નથી જે મહિલા મંડળ એવું. આમ તો કીટી પાર્ટી થતી જ હોય છે જનરલી ઘણા છે, બાકી જાહેરમાં કોઈ એવી સંસ્થા નથી કે જે મહિલાઓનું પ્રતિનિધિત્વ કરી. એવી એમનો એક વિચાર થોટ્સ કોઈ બી બને સંસ્થા, કોઈ બી સફળ કાર્યક્રમ થાય એને પહેલા વિચાર આવે. વિચાર thoughts, if you have thoughts they become your action. What's your action? They become your what's your words. પહેલા આપણે વિચાર આવે પછી આપણે એને એક્શનમાં આવે. એટલે આ વિચાર આવે કે આપણે મહિલા સંગઠનનું આપણે કઈક સંસ્થા બનાવી. એમને ધીરે ધીરે બધાને વાત કરી અને અમારા સરોજબેન પટેલ, એમને તો આપ જાણો છો, અમારા માનનીય આદરણીય વંદનીય સ્વ ચિમનભાઈ પટેલના ધર્મપત્ની છે. એમને તો થોડો અનુભવી છે, કારણ કે એમના પતિદેવ કેટલા વર્ષથી 20 વર્ષથી મણિનગર સિનિયર સિટીઝન આવો સર, વેલકમ સર. 20 વર્ષથી એમને મણિનગર સિનિયર સિટીઝન ક્લબ ચલાવી, તો બેનને તો બહુ અનુભવ છે. નમસ્કાર. એ વિચાર એમને અમલમાં મૂકી અને આ સંસ્થાનું નિર્માણ કર્યું છે. આ સંસ્થા સફળ થાય એમાં આપ સૌનો સાથ અને સહકાર, અને બીજા અમારા વડીલ બંધુ આવે છે જે શુભેચ્છા પાઠવશે અને આશીર્વાદ આપશે કે આ મંડળ આગળ ને આગળ, આ સિનિયર સિટીઝન ક્લબ આગળ ને આગળ વધે અને મજબૂત બને, અને બહેનોનો કે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરવા હોય તેઓ સફળ થાય. દિનેશભાઈ પરી, પ્લીઝ ઓન ધ સ્ટેજ. એક મિનિટ આવો.